નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચારો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને ગૃહમાં ચર્ચા અને સંવાદની સર્વોચ્ચ પરંપરાઓનું પાલન કરવા વિનંતી કરી. બીએસસીની બેઠકમાં બિરલાએ બંધારણ અપનાવવાના 75 વર્ષનો ઉલ્લેખ પણ કર્યો. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું નથી. હકીકતમાં તેમના રાજીનામાના અહેવાલો સોશિयल मीडिया में फैलाया था. मैदान में खुद खरगे साहब भी चुनाव के मैदान में थे, राहुल जी भी थे, प्रियंका जी भी थी, हमारे राष्ट्रीय कई नेता थे और महाराष्ट्र के भी नेता थे और हमारे कार्यकर्ता भी उसी ताकत के साथ ये चुनाव में थे और चुनाव हमारे ही महाविकास आघाड़ी के पक्ष में आएगा, ये सबको उम्मीद थी और महाराष्ट्र की जनता की भी यही उम्मीद थी. मैं नांदेड़ का उदाहरण देता हूं कि नांदेड़ में बाई इलेक्शन लोकसभा का था, उसी समय में विधानसभा का भी चुनाव वोटिंग उसी दिन थी. तो लोकसभा में हमारा कैंडिडेट जीत रहा है 6 विधानसभा में और लेकिन हमारे सभी विधायक हार रहे, तो इतना फर्क नहीं हो सकता. एकाध जगह कुछ कम ज्यादा हो सकता है, पर जो फर्क हमको देखने मिल रहा है और इसी को लेके लोगों में भी भावनाएं और सोशल मीडिया भी आप महाराष्ट्र का देखोगे तो लोगों ने कहा कि हमारे वोटों से ये सरकार नहीं आई है. तो ये चिंता हमारे लिए सबसे बड़ी है और हम इसलिए मैं हमारे राष्ट्रीय अध्यक्ष जी मल्लिकार्जुन खड़गे जी से मैं मिलने आया और ये विषय में मैं सविस्तर उनसे बात की. उन्होंने कहा कि मैं खुद राहुल जी और हमारे सभी लोगों से बैठ के इस विषय पे बात करते हैं, क्योंकि हमारे लिए भी ये चिंता का विषय हुआ है. हमें भी पूरे राज्य से फोन आ रहे हैं अलग अलग लोगों के और वो कहते हैं कि ये गलत हुआ है, ये लोकतंत्र के लिए अच्छी बात नहीं है. आईसीए ग्लोबल कोऑपरेटिव कॉन्फ्रेंस 2024 માં તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આજે હું તમારું સ્વાગત કરી રહ્યો છું ત્યારે હું એકલો નથી, ન તો હું એકલો આ કરી રહ્યો છું. હું ભારતના કરોડો ખેડૂતો, પશુપાલકો, માછીમારો, 8 લાખથી વધુ સહકારી સંસ્થાઓ અને 10 કરોડ મહિલાઓ વતી તમારું સ્વાગત કરું છું. રોમમાં ભારતીય દૂતાવાસના નવા પરિસરના ઉદ્ઘાટન પ્રસંગે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે નવી એસેમ્બલીનું ઉદ્ઘાટન આપણી પોતાની મિલકત કોઈપણ સંબંધ માટે હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે, તેથી વધુ જ્યારે તે રોમના આ સુંદર ઐતિહાસિક શહેરમાં છે. મહારાષ્ટ્ર ચૂંટણી બાદ શિવસેના યુબીટીના ધારાસભ્યો વચ્ચે યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. તમામ ધારાસભ્યોએ આદિત્ય ઠાકરેને બંને સદનના નેતા બનાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગરના અલંગમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. અલંગના 150 હેક્ટરના 150થી વધુ પ્લોટ ધારકો તેમજ મણાર ગામના 120થી વધુ પ્લોટ ધારકોને પ્લોટ ખાલી કરવા તંત્રએ 1 માસ પૂર્વે આપી હતી નોટિસ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. રૂપિયા 7 લાખની કિંમતનો 70 ગ્રામ ડ્રગનો જથ્થો ઝડપાયો. 3 આરોપીની પોલીસે કરી ધરપકડ. ડ્રગ સહિત રૂપિયા 11.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદના બોપલ આંબલી રોડ પર વૈભવી ઓડી કાર ચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારીને 5 થી 7 જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલિંગ સાથે અથડાતા રોકાઈ ગઈ. હાજર લોકોએ તેને મેથી પાક ચખાડ્યો. જોકે પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી. ગુજરાતમાં વધતા ક્રાઇમના બનાવ બાબતે ગૃહમંત્રીએ બેઠક બોલાવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમદાવાદ શહેરના વધતા ગુનાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અલગ અલગ ઝોનના ડીસીપી અને વિભાગના અધિકારીઓ મીટિંગ પહોંચ્યા. ઇન્ડિયન પ્રીમિયમ લીગમાં આજે મેગા ઓક્શનનો બીજો દિવસ હતો. ટીમોને ઓછા પર્સમાં વધારે સ્માર્ટ ખરીદી કરવામાં આવી હતી. આઈપીએલ 2025 મેગા હરાજીના બીજા દિવસે આશ્ચર્યજનક ઘટના પણ સામે આવી. અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વેચાયા નથી. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ માટે કોઈએ પણ બોલી લગાવી ન હતી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.